गाइस जीसू जो मस्ती करते तो देवी आई गई तेम करवा लगे काली टोपी वाले ओ सीटी बजावे ओ એ તો હસતા જ હસાય બધા જ હસતા ત્યારે તો પણ પછી નહીં હસે જ્યારે ફેમસ થાવ ત્યારે अच्छा हमको सिखा रिया है સો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નવ દિવસ નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જય દ્વારકાધીશ, રાધે રાધે બધાઈને. વાગી ગયા છે 11:30. આજે થોડો લેટ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે અમે છે ને બધા ગયા હતા બાજુના ગામમાં, મેચ થઈ ગયું છે એટલે ત્યાં ગયેલા, એટલે આજે થોડો લેટ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને બહુ જ ભૂખ લાગી ગઈ છે. તો મસ્ત મજાનું જમવાનું બની ગયું છે, જમી લઈએ પહેલાં તો ગાઈઝ આજે છે ને યાર અખાત્રી છે. આજે કેરી પાકીને પડે તો જો કોઈ લોકો કેરી લઈ આવ્યા છે, ખબર નહીં કાંથી, અને થોડીક જ છે યાર પણ મસ્ત છે, ખાઈ જોઈએ. એકલી જાડાવાળી કેરી છે પણ જાડા બહુ છે. ને જમવામાં છે જો કઢી, ભાત, કાંદા બટાકાનું શાક. તો મસ્ત મજાનું જમવાનું જમી લઈએ. સાથે કેરી બી છે મસ્ત પાકેલી, તે બી પહેલી કેરી ખાઈ લીધી આજે. જો બધા બેસી ગયા છે જમવા. આ બાજુ બા પણ બેસી ગયા, આ બાજુ ફોઈ બેસી ગયા, એક ફોઈ આ બાજુ છે. જો કઢી, ભાત અને કાંદા બટાકાનું શાક. મસ્ત જમી લઈએ, પછી મળીએ તમને. ગાઈસ જીસુ જો મસ્તી કરતી હતી દેવી આવી ગઈ તેમ કરવા લાગેલી. તો ગાઈસ વાગી ગયા છે બપોરનો 1 અને અત્યારે પહોંચી ગયો છું હું બજાર કંટ્રોલમાં. જુઓ થેલા લઈને રાશન લેવા માટે આવી ગયો છું, ફ્રીનું રાશન. બતાવું તમને કંટ્રોલ અમારી. આ જુઓ આ છે કંટ્રોલ. તો ચાલો રાશન લઈ લઈએ ફ્રીનું રાશન કાર્ડ પર. લાઈન જરાય પણ નહીં હતી એટલે સરકાર તરફથી મળતું રાશન લઈ લીધું છે. જો ઘઉં ને ચોખા ને એવું છે, લઈ લીધું છે. ને હવે દાદી આવે એટલે ફરી પાછા નીકળે ઘરે. તો ગાઈસ સાહિલ ને સુમિત પણ આવી ગયા છે રાશન લેવા માટે. જો લઈને આવતી હે. તો ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયો છું રાશન લઈને. જો આ છે ઘઉં ને આ બાજુ જો શક્કર ટેટી. ઠંડી છે ગરમ ગરમ છે, લાઈટ નહીં મળે તે. તો ગાઈસ શક્કર ટેટી મસ્ત ઠંડી કરીએ પછી ખાઈએ. ગાઈસ ગરમી બી એટલી બધી છે ને યાર. આજે તો છે ને લાઇટ બી નથી, ડેન્જર છે આજે. લાઇટ નથી યાર, ફૂલ ગરમી. ને જો રાશન લઈને આવ્યા ને બાએ ચાલુ બી કરી દીધું કામકાજ એને. હે ક્યારે જવાના તો લેવા? જો બાનું કામકાજ ચાલુ થઈ ગયા અને જોબ નહીં, શાંતિથી બેસવાનો આરામ કરવાનો નહીં, ચાલુ થઈ ગયું લઈને આવ્યા એટલે. હું ખાઈ જો બરફ ખાઈને જીભ કરી હતી. બતાવ, લિપસ્ટિક લગાવી જાય તેવું દેખાતા છે. લાજે ને गाने नहीं आवड़े झूठा है जो पानी है वो नहीं आवड़े वो. काली टोपी वाले ओ सीटी बजावे ओ लीली टोपी वाली एम बोले भाली एम बरोबर तो उतारे नहीं ना. તો ગાઈસ વાગી ગયા છે સાંજના 5 અને બાનું કામ જો હજી ચાલુ જ છે. ને ચા બની ગઈ છે મસ્ત મજાની. તો ગરમા ગરમ ચા પી લઈએ, થોડુંક માઇન્ડ ફ્રેશ થઈ જાય કારણ કે ઊંઘીને ઉઠ્યા છે ને એટલે થોડુંક
અલગ જ લાગ્યા કરે, એટલે ગરમા ગરમ ચા પી લ્યો જો બધા. તો ગાઈસ વાગી ગયા છે રાતના 7:45 ને અત્યારે અમારે જવાનું છે મઠી બજાર, કારણ કે છે ને ખાંડ ચા ને સાબુ ને બાબુ આ તે ફલાણા ઠેકાણું લેવા જવાના છે. ફોઈ જોડે જો ફોઈ રેડી થઈ ગઈ છે, તો ચાલો બજાર જતા આવીએ, ખાંડ ચા એવું લેતા આવીએ ફટાફટ જઈએ કે. તો ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા છે મઢી ને ફોઈ ગઈ છે અત્યારે ઝેરોક્સ કરાવવા માટે. તો બધા કાગળિયા ડોક્યુમેન્ટ્સ ઝેરોક્સ કરાવવાના હતા, તો પહેલાં તો ફોઈને ઝેરોક્સ કરાવી લે એમ કીધું, પછી જઈએ સામાન લેવા બધું. તો અહીંયા ગઈ છે ફોઈ ઝેરોક્સ કરાવવા. હવે આવી ગયા છો અમે બધું સાબુ ને એવું લેવા માટે. ફટાફટ સાબુ લઈ લઈએ, ખાંડ લઈ લઈએ, ચા લઈ લઈએ, બધું લઈ લઈએ. એ તો હસતા જ હસાય જ, બધા જ હસતા અત્યારે તો, પણ પછી નહીં હસે જ્યારે ફેમસ થાવ ત્યારે. તો ફાઇનલી ગાઈઝ આવી ગયા છું ઘરે ને બધા સામાન લઈને આવી ગયા. જો ખાંડ ને આ મેગી, પછી નવરત્ન, આ કોપરેલ મારા સારું છે નવરત્ન, અચ્છા બધું જાત જાતનું લઈને આવી ગયા છું, બતાવો તમને. તો જો ગાઈઝ આટલું સામાન લાવ્યા, આટલું જ છે ખાલી. સાબુ 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 જ, મેં તો સાબુ જ લેવા ગયેલા. તો ગાઈઝ અત્યારે અમે ગયેલા હતા બજાર, અને મેં વ્લોગ્સ બનાવતો હતો તો બધા હસતા હતા. તો કોઈ કે બધા હસતા એમ, અત્યારે તો બધા હસે જ, કારણ કે અત્યારે પહેલાં લોકો બધા હસે જ યાર. તો એ લોકોનો હસતા જોઈને કંઈ આપણે બંધ થોડું કરી દેવાય યાર. ફોકસ કરવું પડશે ફૂલ. લોકો શું કહેશે શું કરે છે એ નહીં જોવાનું યાર. વિડીયો બનાવતા છે તો બનાવતા છે, એમાં શું હાય, તો મહેનત તો જારી રાખવી પડશે. એ બધું જોવા જશું તો પછી વિડીયો નહીં બનશે તો પછી એ લોકો થોડા આવવાના છે કે લે આટલા એમ આપણને ખવડાવવા માટે. તો યાર વ્લોગ્સ તો આવશે જ યાર. તમે પણ વિડીયો બનાવતા હોય તો બનાવવાનું ચાલુ જ રાખવાનું. કોણ હસે છે, કોણ શું કરે છે એ નહીં જોવાનું યાર. વિડીયો બનાવવાનું તો બનાવવાનું. એક દિવસ ફેમસ થશું તો પછી એ લોકો જ કહેશે કે આવું મારું પ્રમોશન કરવાનું છે, ત્યારે જોવાશે પછી એમ. તો મહેનત કરતું જ રહેવાનું છે, પાછળ હાર તો માનવી જ નથી યાર. સપોર્ટ કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા. અને હા, તમારા સપોર્ટની જરૂર છે, પ્લીઝ સપોર્ટ કરતા રહેજો. તો ગાઈઝ વાગી ગયા છે રાતના 9:30 અને મસ્ત મજાનું જમવાનું બની ગયું છે. જો તુવેરનું શાક, રોટલી, પછી કારેલાનું શાક, ખીચડી. કારેલા તો ગમે નહીં, પણ જો ખીચડી ને એવું બધું બની ગયું છે જોરદાર. ને ફોઈ લોકો જમવા લાગે છે, જો પપ્પા બી આવી ગયા. ચાલો તો મસ્ત મજાનું જમવાનું જમી લઈએ, પછી મળીએ તમને. ના જો આ દાદીને ઘરે હક નથી વળતા. હા તો ખબર નહીં કાલે કાં જવાની હતી, બધું બહુ ટેન્શન આવી ગયેલું અને મજૂર નથી મળતા એટલે ખેતર બી જાના કામે જવાના અને હાય કરીએ કરતી હે, મજૂર નથી મળતા હતા. ચાલો પહેલા તો જમી લઈએ મસ્ત મજાનું. તો ગાઈઝ મસ્તથી જમી લીધું છે. અને હા, વ્લોગમાં તમને શું જોવાનું ગમે છે, શું સારું લાગ્યું, શું ખરાબ લાગ્યું અને શું જોવાનું ગમે છે એ કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં. અને હા, આજ માટે આટલું જ છે. મળે તમને કાલે નવા દિવસ, નવા વ્લોગ, નવી એનર્જી સાથે. અને વ્લોગ સારું લાગે તો લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા. અને હા, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીએ તમને કાલે નવા દિવસ, નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, સુધી ટેક કેર, બાય બાય.